તમે જોયું આ વાળી નવું નીકળ્યું હો ભક્તિ ભગવાનની જે ભક્તિ કરવા દો ને ગણી કરે ગણીને ભગવાનની ભક્તિ ગણી કરે. તમે જોજો નહીં કહેતા કે અમે 10 પુણ્યમાં ભળીને પછી કોઈક કે અમે 9 મંગળવાર ભળ્યા ને પછી બીજો કે અમે 12 પુણ્યમાં ભળીને એમ ગણતરી રાખવાની કે ભાઈ આટલા દાડા ભગવાન પાણી ગયા. એ વિચાર જેવી વસ્તુ આ ભગવાનની ભક્તિ ખરી એ ગણીને કરાય ગણતરી મોડાય નહીં. ભગવાન તો તમારી હાજરી પૂરતા હોય છે ચોપડો લઈને બેઠા હોય છે કે ભાઈ તમે આટલી પુણ્યમાં ભળી છે બોલો આ પુણ્યમ કેમ ઘેર ચાલ્યા હતા એવું થાય. એટલે આ ભગવાનની ભક્તિ તો કાયમ કરવાની જ હોય એની ગણતરીઓ ન કરવાની હોય. આ તો કે અમે આટલી બીજો ભળ્યા એટલે શું થાય બીજો ભળ્યા એટલે બીજો ભરવાની હોય તમારા ઈચ્છા તમારી શ્રદ્ધાઓ તો તમારે જવાનું જ હોય એની ના નહીં પણ તમે એની ગણતરી કેમ કરો છો યાર. બાર બીજો થાય એટલે પછી નહીં જવાનું ભગવાન પાસે ભૂલી જવાના ભગવાનને. માનો કે તમે 15 તમે પુણ્યમાં ભરતા હોય કોઈને કીધું કે ભાઈ પુણ્યમાં ભરજો એટલે 8-10 7 પુણ્યમાં ભળાય કોઈ કોઈ કે 20 પુણ્યમાં ભળો ને કોઈ કે મંગળવાર ભરજો ને આ બધું ઘણી ભરવાળું. ભગવાનની ભક્તિ મને તો નવી લાગે કે તમે ભગવાન દર્શન ઘણી કરો છો. હું હમણાં જગ્યાએ ગયેલો તે પેલો ભજન ચાલતો હતો બેઠો હતો પછી હું તે પછી પેલું પત્યું એટલે પછી પેલું રોમનું નામ દેતા હતા ને ત્યાં નવું નાટક કર્યું રોમ રોમ 1 રોમ રોમ 2 રોમ રોમ 3 એટલે તમે તો બધું સાંભળી દીધેલું તે રોમ 108 થયા એટલે પછી બંધ કરી દીધું. એટલે કીધું કેમ હું થયું કે આટલા સુધી જ ભગવાન નામ દેવા કીધું 108 થી 109 દો હતું શું કરશે ભગવાનનું ખોટું લાગશે. તમે લોકો ભગવાનનું નામ દેવામાં પણ તમે જો 1 2 3 કરતા હોય ને જો ગણતરીથી ભગવાનનું નામ દેતા હોય તો તમે હની ભક્તિ કરી કહેવાય યાર. તમે ભગવાનનું નામ પણ જો ગણતરી બંધથી કરતા હોય તો તમે હની ભક્તિ કરી ગયા. મીરોબાઈ જેવી ભક્તિ કરી બરાબર કે કૃષ્ણ ભગવાને પેલા એના રોણાને કીધું ને કે ભાઈ તારા કૃષ્ણનું નામ છોડી દેવું પડશે કે કૃષ્ણનું નામ આખો દાડો મીરોબાઈ આખું નામ કૃષ્ણનું નામ જ દેતો તો કે નહીં છોડાય. તેમને ઝેરનો કટોળો આવે એટલે ઝેરનો કટોળો પી ગયો હતો રહે ભગવાનના નામ માટે. એ ઘણી નહોતો કહેતો કે ભગવાન હાલો આજે 2 કલાક તમારે યાદ કર્યા એટલે કાલ પાછા 2 કલાક યાદ કરીશું. તો બારાવાલા નવું નીકળ્યું ગણતરી કર્યું આટલી માળાઓ તમારી શક્તિઓ એટલી થાય તમારી જેટલી શક્તિ હોય ને એટલી માળાઓ થાય એવું હોય નિયમ નહીં કે આટલી માળાઓ કરવી. આ તો પણ શું થાય કે અમુક ટાર્ગેટ આવ્યું હોય ને કે ભાઈ ચીરું કે 108 માળાઓ કરી તો ફટફટ પટાઈ દીધી એમાં લક્ષ ના રહે તમારે એમ જ લાગે કે 108 ચાણ પૂરો થાય હવે તમારે એવું જ થાય. એટલે તમે યાર ભગવાનની ભક્તિમાં જો ગણતરી લાવશો તો શું કામ ભક્તિ કરવા જાઓ છો તમે બેરો ઘેર દેતા. ભગવાનની ભક્તિમાં ગણતરી લાવવાની. આ તો કહે છે કે ભાઈ આપણે જેટલા રવિવાર ભળ્યા એટલે પેલો કે અમારા 9 રવિવાર થયા અમે 3 બચી રહ્યા એટલે હું 12 રવિવાર થાય એટલે કરોડપતિ બની જાઓ. તમે લોકો હું કાં ભગવાનને બનાવો છો યાર. ભગવાનનું તમારે બહાર નહીં તમારે એવું કહેવાનું હોય ભગવાન આગળ છે કે મારી જોવાની મારી શક્તિ છે તો ધીમો આવ્યો જે તે આપણે જે પેલી વાર્તા છે ને કે ભાઈ આજ દોતાના જે રણોજી હતા એ અંબાજી મને દર્શન કરવા જતા આપણે અંબાજી તો જોહરી જવા દો તો વધી જાય એને એમ નહોતું કીધું કે ભાઈ આટલી પુણ્યમાં ભળવા આવ્યો. પછી જોધી અશક્ત થવા મળે કે એનું શરીર કોમ આપવા ન મળ્યું તાણે એમને માતાને વિનંતી કરી કે માં તું મારા જોડી આય મને અમે તો હજી હેડાવે મારી શક્તિ નહીં તાણા માં જોડી આવે. આ તો કે અમે આટલી પુણ્યમાં ભળ્યા જઈને પુણ્યમ સુધી ભળવા જવાનું છે હું કોર્ટની મુદતો છે યાર એવું અંદર. આ તો આજુબાજુ જેટલે આવીને તો લોડીઓ કૂટશે કે અમે તો અંબાઈ આટલી પુણ્યમાં ભળ્યા અને વળી વાતો કરી કે અમે આટલા મંગળવાર ભળ્યા અને આટલી બીજો ભળ્યા. કોઈ દાડો ગણીને ભક્તિ ન થાય. ભક્તિ કરો જો ભગવાનના માટે કરતા હોય ને તો ભક્તિ દિલથી તો એ બિંદાસ કરો. ભગવાનને અમુક જેમ દોતા રોણાના હોય માથે જે આપવું પડે એમ આપવું પડે. હા કે મેં કીધું કે ભાઈ મારા અશક્તિ થઈ જશે માં પાછળ આવી હતી હા તો નહોતો આવ્યા વાત છે ને પ્રમાણે. એટલે મિત્રો આ વિશે તમારું કેવું છે વિડીયો વધારે શેર કરજો. જય હિન્દ જય ભારત.